જલિયાપરામાં યુવાન ઉપર હુમલો કરનાર 4 શખ્સોને ગંગાજળિયા પોલીસે ઝડપી લઈ હુમલાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. જલિયાપરા હનુમાનનગરમાં રહેતા રોહિતભાઈ ઉર્ફે જસો જયસુખભાઈ ગોહિલના મિત્ર મનોજ ઉર્ફે મનાને મોહિત ઉર્ફે કાળિયા સાથે માથાકૂટ થઈ હતી. ગઈકાલે રોહિતભાઈ, મનોજભાઈ અને તેમના મિત્રો ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે મોહિત ઉર્ફે કાળિયો, સુનિલ ઉર્ફે સુનો, રોહિત ઉર્ફે જાલિયો અને રાકેશ ઉર્ફે ભાણો હથિયારો લઈને બાઇક ઉપર સામે આવતા મનોજભાઈ બાઇક લઈને ભાગી ગયા હતા. હથિયારો સાથે આવેલા ચારેય શખ્સોએ છરી ધારિયા વડે રોહિતભાઈ ઉપર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. રોહિતભાઈ ઉપર હુમલો કરનારા ચારેય ઇસમોને ગંગાજળિયા પોલીસે ઝડપી લઈ ઘટના સ્થળે લઈ જઈ હુમલાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું.